બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન 18 જિલ્લાની 121 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન 1314 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે સીલ। નવસારીના મરોલીમાં પ્રખ્યાત સલમાન લસ્સી પર કરાયું ફાયરિંગ। 15 ગુનામાં સંડોવાયેલા આરોપીએ હુમલો કરતા સ્વ બચાવમાં કરાયું ફાયરિંગ। આરોપી હાલ સુરતમાં સારવાર હેઠળ। અમરેલીના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના, એકનું મોત, 9 લોકો ઇજાગ્રસ્ત। ઘટનાને પગલે પોલીસનો ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત। વલસાડ જિલ્લામાં ડીઆરઆઈનું ઓપરેશન વ્હાઇટ કડાઈ। ધોબીકુવા ગામેથી ઝડપાયું 22 કરોડનું ડ્રગ્સ। નશાકારક દવા બનાવતી ફેક્ટરીના માલિક અને 2 કર્મચારીઓ સકંજામાં। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છની મુલાકાતે। લખપતના વિવિધ ગામડાઓમાં જઈને સીમાવર્તી વિસ્તારોની કરશે સર્વગ્રાહી સમીક્ષા। ગ્રામજનો સાથે સંવાદ પણ કરશે।